શું કહો મામા, શું લાગે ચૂંટણીનું? એ બધું તારે જાણીને શું કરવું છે? જેને જીતવું હોય જીતે. તારે તો અહીં બેસીને માખી જ મારવાની છે ને. હવે કઈ હોતું હશે મામા. જો આ વખતે રાહુલ બાબા જીતી ગયા ને તો દર મહિને મારા ખાતામાં હારા 8,000 રૂપિયા આવશે. પછી હું ઘરે જઈને જ માખ્યો ના મારું, અહીંયા કઈ તંબુરો લેવા આવું. વાહ ભણા વાહ, તારી અક્કલને સલામ. પણ મામા આ બધું છોડો, મને એવું કહો કે આ વખતે કોને કેટલી સીટો મળવાની? હું મતગણતરીની ઓફિસમાં બેઠો છું, મને ખબર ન પડે. તો શું લેવા હોશિયારો મારો છો? એટલે એવું છે કે આ લોકો જાત જાતની આગાહીઓ કરે છે, તો મારું બેટું આમને શી રીતે ખબર પડતી હશે? જો ભણા, એમાં એવું છે ને, આ આગાહીઓ કરવાની અલગ અલગ મેથડ હોય છે. હે? કેવું થડ? મેથડ અભણ, તારી જેમ બોથડ નહીં, મેથડ. હા, હવે જે હોય મેથડ થડ, પણ એ હોય કેવું? જો ભણા, હા, આમાંની એક મેથડ છે ને, એ છે જ્યોતિષ વાળી. આ જ્યોતિષો આપણા દેશની કુંડળી કાઢે, મોદીની કુંડળી કાઢે, રાહુલની કુંડળી કાઢે, પછી ગ્રહોની ચાલ, ગ્રહોની સ્થિતિ, ગ્રહોની અસર, આ બધું ગણાવી ને પછી નક્કી કરે કે ભાજપને આટલી સીટ મળશે. હા, પણ મામા આમાં અમુક જ્યોતિષો એવું કે ભાઈ ભાજપ 400 પાર જશે, તો એની સામે બીજા જ્યોતિષો એવું કે 250 ઢપ થઈ જશે. તો મારું બેટું આમાં સાચું હું સમજવાનું? સાચું કોઈનું માનવાનું નહીં. હા, દરેક જ્યોતિષને પોતપોતાના યજમાન હોય અને એમણે એમના યજમાનોને રાજી રાખવાના હોય. એવું? હાસ તો વળી. પછી આવે સેફોલોજી. સેફોલોજી? મામા આવા તો કઈ નામ હોતા હશે. સેફો હવે આમ દોઢ ડાયો થયા વગર આ સેફોલોજી શું કરે એમ પૂછ. શું કરે? આ સેફોલોજી વાળા છે ને, એર કન્ડિશન રૂમમાં આમ બેસે, પછી ઠેક ઠેકાણે આમ ફોનું લગાવે, અલગ અલગ જગ્યાએથી માહિતીઓ મેળવે, આમ ચાર્ટ બનાવે, પછી ગણિત માંડે, અને પછી એના આધાર પર એ લોકો નક્કી કરે કે ભાજપ વાળાને આ બધા કારણોસર આ સીટમાં આટલી ઘટ થશે અને કોંગ્રેસ વાળાને સમજી ગયો. પણ મામા આમાં મારા બેટું આ સેફોલોજી વાળા અલગ અલગ આંકડા દે છે. ક્યારેક એ ભાજપને માથે ચડાવી દે, તો ક્યારેક આમાં વાળાને રોલો બતાવે. મારું બેટું આમાં સાચું હું સમજવાનું? આમાં પણ સાચું નહીં સમજવાનું. આજે સેફોલોજી વાળા છે ને, એને પણ પોતાના યજમાન હોય. યજમાનને સારી ભાષામાં ક્લાયન્ટ કહેવાય. હા, લે એટલે અહીંયા નમક હલાલી કરવાની ને? વાહ ભણા, તું હોશિયાર તો ખરો. આગળ ભાણો કોનો? તમારો જ દે. પણ આ બધું આગળ બોલો ને. હવે આમાં હવે પછી જે આવે એને કહેવાય રાજકીય વિશ્લેષકો. હે? રાજકીય 20-25 લેશો? શું? રહેવા દે, એ તને નહીં સમજાય. આ રાજકીય વિશ્લેષકો ટીવી ચેનલો પર આવે, એને ડાયું ને ગોળ બોલે, છાપામાં એને લાંબા લેખો લખે, અને પછી પોતપોતાની વિચારધારા મુજબ મૌલિક રીતે આકલન કરી ને છેવટે મંતવ્ય આપે કે. એક મિનિટ, આ બધું મંતવ્ય ને આકલન એ બધું જવા દો. આ તમે પહેલા શું બોલ્યા? આ કઈક ધારા? કેવી ધારા? વિચારધારા. અમુક વિશ્લેષકો ભાજપની વિચારધારામાં માને છે, તો અમુક વિશ્લેષકો કોંગ્રેસની વિચારધારામાં માને છે, તો અમુક. સમજી ગયો. શું સમજ્યો? એ જ કે અંતે હરી ફરીને આ બધા જ યજમાન જ ત્યાં ને. હા ભણા, તું ખરેખર હોશિયાર થઈ ગયો છો. આખરે ભાણ્યો કોનો? તમારો જ દે. મામા આ બધું છોડો ને. આ છાપામાં સટ્ટા બજાર વાળા કઈક આંકડાઓ બહાર કાઢે છે, એનું હું? એમાં કોઈનું યજમાન નથી ભણા. છેવટે એ તો છે સટ્ટા બજાર જ ને. 10 દિવસ પહેલા કોઈ એક આંકડો બહાર પાડે, પછી 5 દિવસ પછી એ આંકડો ફરી જાય, અને છેલ્લે કોઈ જુદો જ આંકડો આવે. એટલે આમાં સાચું શું સમજવાનું? આ શેર બજાર જેવું છે. તમે જે આંકડો લગાવ્યો એ આવ્યો તો તમે કમાઈ ગયા, ને ન આવ્યો તો તમારા રૂપિયા ડૂબી ગયા. લે, આ બહુ લોચા વાળું છે મામા.
હવે આમાં કોની આગાહી સાચી માનવાની? કોઈની આગાહી સાચી માનવાની નહીં. ચોથી જૂને હાજે જે આંકડો બહાર આવે એ જ સાચો, અને બાકી બધું મનોરંજન. મામા, તો આ લોકશાહી મનોરંજન છે? ભારે કર્યો. એ હવે આ બધું વિચારવાનું છોડ, હાજીરામાં આપણે ચાલી આવ જા. મામા,